પ્રણામ મિત્રો, થોડો સ્વાધ્યાય કરી લઈએ. આજે તમારા લોકોના ભેજા તો ચસકી ગયા છે. 1.5 વર્ષના બાળકને સ્કૂલમાં મોકલી દો. આ મૂર્ખતાની નિશાની છે. એના મનનો વિકાસ થવાના ટાઈમે તમે સ્કૂલનો બોજ એના પર મૂકી દો છો. એનું જ આજે મોટું નુકસાન છે. આજના બાળકોના મન જુઓ, નાની પણ વાત સહન નથી કરી શકતા. પહેલાના સમયમાં આવું નહોતું. આમાં કારણ એ જ છે કે એમને મન મજબૂત કરવાનો અવકાશ જ આપવામાં નથી આવતો. જે વય હસવા, રમવા, ખેલવાની હોય અને એ રીતે જ એનો વિકાસ થવાનો હોય, ત્યારે કેપેસિટી ઉપરાંત બોજ નાખવામાં આવે તો વિકાસ થવાના બદલે રૂંધાઈ જાય. બોજના કારણે ત્રાસ પામેલો બાળક પોતાના મનમાં આવે તેમ કરે. આ બધા નુકસાનોનો જવાબદાર આજના મા બાપ છે. પ્રશ્ન થશે, ઘરમાં તોફાન કરી અમને હેરાન ન કરે માટે મોકલી દઈએ છીએ. અને મા બાપ કહેવાય જે પોતાના સ્વાર્થ માટે પોતાના બાળકને દૂર કરી દે. પૂર્વે 6-7 વર્ષે બાળકોને સ્કૂલમાં મોકલવામાં આવતા હતા. ત્યાં સુધીમાં તો મા દાદી એવા સંસ્કારોનું સિંચન કરે જે આખી જિંદગી સુધી ભૂસાય નહીં, અને ઘરમાં બોલાતી ભાષા તો સ્કૂલમાં ગયા પહેલા સાહજિક રીતે આવડી જાય. બાળ માણસની એવી તાકાત હોય છે કે એમાં તમારે જે ટોચ કક્ષાના સંસ્કારોનું સિંચન કરવું હોય તે કરી શકાય. સુસંસ્કારિત બનાવીને જૈન કુળમાં જન્મેલ બાળકોને શાસનને સમર્પિત કરવા એ મા બાપનું કર્તવ્ય છે. જે પરિવારને સુખી બનાવવા પૈસા કમાવવાની તનતોડ મહેનત કરો છો, એ જ પરિવારને સંસ્કારિત બનાવવા ભોગ નહીં આપો. વિચારક બનશો તો તમને તમારું કર્તવ્ય સમજાશે. જેને અનાદિની તૃષ્ણા છે તેને સમ્યક જ્ઞાન વગર એકલી માહિતી આપવામાં આવે પછી શું થાય? માટે અક્ષર જ્ઞાનની સાથે એને જીવન જીવવાની કળા, સ્વાર્થ છોડી પરોપકારવાળી ચિત્તવૃત્તિ, દોષોનો નાશ અને ગુણોનો પ્રાદુર્ભાવ કરવાની આવડત, આ બધું શીખવવાની જરૂર છે. તૃષ્ણાને બેકાબુ બનાવે એટલે જ્ઞાન કહેવાય? જ્ઞાન તો એને કહેવાય જે તૃષ્ણાને શાંત કરી ચિત્તને વૈરાગી બનાવે. વર્તમાનમાં તો શિક્ષણનું મૂળ જ ખરાબ છે. ડિગ્રી મેળવી ખોટું કરતા શીખવાનું ને. એક ડિગ્રીધારીને ખોટું કરતા આવડે જ, અને કોઈએ પણ ખોટું કરવું હોય તો ભણેલાની સહાય લેવી જ પડે. એટલે શિક્ષણનું મૂળ જ ખોટું છે. પછી પરિણામ શું આવે? જે શિક્ષણ ત્યાગ વૃત્તિને પુષ્ટ કરવા માટે મેળવવાનું હતું, તે જ શિક્ષણ ભોગ વૃત્તિને પોષવા માટે લેવાય છે. પછી તમે ભ્રષ્ટાચાર, દુરાચાર દૂર કરવાની વાતો કરો, એ શક્ય જ નથી. પૂર્વે રમતમાં બોલાયેલા વચનની પણ કિંમત રહેતી, અને આજે લેખના લેખ જૂઠા કરી જાય. એક કલમ લખે ને આખો દસ્તાવેજ નકામો થઈ જાય. પૂર્વે જીવો વિદ્યાના અર્થી હતા, અત્યારે ભોગના અર્થી બન્યા છે. આજના શિક્ષણથી જે રીતે તૃષ્ણા બેકાબુ થાય છે તે જોતા એમ લાગે કે જેટલું વધુ ભણશે તેટલું વધુ નુકસાન કરશે. જ્યાં સુધી જીવ પરોપકારી નહીં બને ત્યાં સુધી ધર્મમાં પ્રવેશ શક્ય જ નથી. સફળ બનવું છે તો દુનિયા સામે ન જુઓ, પ્રોપર રસ્તે ચાલો. સફળતાનો આધાર યોગ્ય રસ્તો છે, દુનિયા નહીં. અને જીન શાસનને પામેલાને તો પુણ્ય પર ભરોસો ન હોય. પ્રશ્ન થશે, જે સાચા થાય તે કપાતા જાય છે. એ તમારે તીવ્ર પાપનો ઉદય સમજવો. બાકી જે સારું જીવે તે ઊંચું આવે જ. માનપાનથી માપદંડ કરવા કરતાં ગુણના આધારે માપદંડ કરો. ધર્મ તો ઘાણીમાં પીલાઈને પણ લેવાય. ઇતિહાસ તપાસો, મૈણા કેવી પરિસ્થિતિમાં મુકાય છતાં ધર્મ નથી છોડ્યો. સજ્જનને આપત્તિ પાપના ઉદય જ આવે. આપત્તિનો ગભરાટ ન રાખો. આપત્તિ તો ટેમ્પરરી છે. ધર્મ ચૂકાઈ ગયો તો બહુ મોટું નુકસાન છે. બહારના સંયોગો તો પુણ્ય પાપ પર આધારિત છે. આજે અંગૂઠા છાપની નીચે ભણેલ ગણેલ 25 નોકર કામ કરતા હોય છે. થોડું વિચારવાની કોશિશ કરો. હું તમારી દિશા ક્લિયર કરાવવા માંગુ છું. માત્ર દુનિયાને જોઈને જીવન જીવવાનું હોય તો જૈન કુળમાં જન્મ મળ્યાનો ફાયદો શું? લોકોને જોઈ જોઈને ખોટા ધંધા કરવાના, પછી 2 કોડીના પોલીસને સાહેબ કરવાનું. થોડા સમય પૂર્વનો એક પ્રસંગ. એક શેઠને તે ઇન્કમટેક્સ ઓફિસરો આવ્યા. બધું જોયું, તપાસ કરી. શેઠે બધું સામેથી બતાવ્યું, કાંઈ મળ્યું નહીં. પછી ઓફિસરે કહ્યું, કાંઈક તો આપો તો. 200 રૂપિયા આપ્યા અને ચોપડામાં લખ્યું, કૂતરાને 200 રૂપિયા નાખ્યા. પૂર્વના લોકોની માનસિકતા એવી હતી કે સજ્જનતા છોડવા કરતાં મરવું સારું. ખોટું કરવાનું એ લોકોના લોહીમાં જ નહોતું. પ્રભુના એક એક વચનમાં આપણું સુખ સમાયેલું છે, પરંતુ મોહનીયની પ્રબળતાના કારણે આપણને એ વચનો જચતા નથી, અને આપણી હોશિયારી પ્રમાણે જ કરવાનું મન થાય છે. પરિણામે જાતે જ ખાડો ખોદી એમાં પડવાનું કામ કરીએ છીએ. જીવ ક્યાં છે અને ક્યાં પહોંચી શકે એની તમામ ભૂમિકા પ્રભુએ બતાવી છે. એ માટે અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં બતાવ્યા છે. એ દ્રષ્ટાંતો દ્વારા આપણે આપણા જીવનમાં બદલાવ લાવી શકીએ. જેનો અંત જોયેલો છે એને દ્રષ્ટાંત કહેવાય છે. ડાયો માણસ બીજાના અનુભવે પોતાના જીવનમાં બોધપાઠ મેળવી લે અને જીવનમાં ગરબડ ન કરે. આપણા પરિણામો સ્ખલિત થાય, ગરબડ કરવાનું મન થાય તો આ દ્રષ્ટાંતો આપણને ગરબડ કરતા રોકે છે.
આપણા આત્માને જાગૃત બનાવે છે. માટે જૈન શાસનમાં કથાની વાત ઘણી વિસ્તારથી શાસ્ત્રોમાં લખાઈ છે. આ કથાઓ દ્વારા પ્રભુ વચન પ્રત્યેનો વિશ્વાસ દૃઢ થાય છે. પણ કથાઓને સમજવાની દ્રષ્ટિ જોઈએ. વાસ્તવિક રીતે જોતા આવડવું જોઈએ. ઘણીવાર આપણે બીજાને જે સલાહ આપતા હોઈએ એ હકીકતમાં તો આપણી જાતને જ આપવા જેવી હોય છે. વળી બીજાને આપેલી સલાહ પોતે પણ પરિસ્થિતિ વસાત ઘણીવાર કામે નથી લગાડી શકતો. માટે સલાહ આપતા પૂર્વે સલાહ ઝીલવાનું શીખી લેવું જોઈએ. આ કથાઓ આપણા માટે એક સંદેશારૂપ બનતી હોય છે. જીવમાં ક્યાં ગડબડ થઈ, એનું શું પરિણામ આવ્યું, ધર્મ આવ્યા પૂર્વે જીવની શું સ્થિતિ હોય, જીવનમાં ધર્મ પ્રવેશ્યા પછી પરિણામ શું આવ્યું, નુકસાન કરનારી બાબત કઈ અને એનાથી બચવું કેવી રીતે, ઉત્થાન કરનારી બાબતો કઈ અને એને જીવનમાં લાવી કેવી રીતે, આ બધાના ઉપાયરૂપ છે કથાનું યોગ. કાન અને મનના આનંદ માટે કથા શ્રવણ નથી, આપણી જાતને એમાં મૂકીને જીવનને બદલવું એ કથા શ્રવણનું ફળ છે. આવી જ વાતો લઈને ફરી મળીશ.